આયા હોય હરેક ગામના હતા. આજે આ કંબોઈ નથી પણ એ દિવસે કંબોઈ ગામના બધા ભાઈઓ હતા, ગોપાલસિંહ હતા, વિજુભા હતા. તો એ બધાની રૂબરૂમાં અમે ચર્ચા કરી અને ત્રણ બાપુમાંથી અમને એવું લાગ્યું કે આજે અત્યારે આપણે બેસાડા બાપુની બેસાડવાથી આપણા આ જે મઠનો એનો વિકાસ થાય અને જે મઠની જે પણ આપણી સંપત્તિ હોય એ સચવાઈ રહે. એ હેતુથી બાપુએ અમને 4 વાર પૂછ્યું, તમે કહેતા હોય તો હું જાહેરાત કરું, નકે નહીં હજી તમારી જેની હરે ચર્ચા કરવી એની હરે કરી શકો છો. તો આપણી સાથે હાલ ચોપરાજી એ પણ થોડાક વખતે એમને પણ એવી ઈચ્છા હતી કે પણ પછી ચાંપરાજીને અમને સમજાય કે આ રીતની વાત છે બાપુ. એટલે ચાંપરાજીની સાથે જે બધા હતા એટલે ચાંપરાજીને મેં કીધું તમે એ બધાને મનાવી અને પછી બાપુને કહો કે ભાઈ બાપુ નામ જાહેર કરે. ચાંપરાજી એ લોકો હવે ચર્ચા કરી પછી આવી અને ચાંપરાજી એવું કીધું કે બાપુ બોલાવી નાખો અમરનાથ બાપુની છે અને આપ જાહેર કરો, કોઈ વાંધો નહીં. બધા જ સમાજ અમે તો હતા જ એવું બોલું જે સમાજ તો થોડું ઘણું એ ચાંપરાજી સાથે હતું. બધા ચાંપરાજી આવી અને કીધું અને પછી આ બાપુએ પહેલા 3 વાર બાપુ બોલ્યા હતા કે અગરનાથ મહંતના બદ્રીનાથ બાપુ બોલશે પછી આ બોલ પાછો નહીં ખેંચાય. બધા આપણે 3 વાર અગરજીની જય બોલાવી અને પછી બાપુને કીધું તમે બોલો, કોઈ વાંધો નહીં, અમે બેઠા છીએ. અને પછી જ બાપુએ જાહેરાત કરી. બાપુની કોઈ આપણા ઉપર જોર જબરીથી જાહેરાત નથી કરી. સમસ્ત સમાજ ત્યાં ચૌધરી સમાજ હતા, બીજો સમાજ હતો, ગોસ્વામી હતા, ઠાકોર સમાજ હતો. ગોસ્વામી સમાજમાં પૂછવાનું આવે તો સિયોરી સાઈડના જે અજપુરી ગોસ્વામી સમાજ એ લોકો હતા હાજર. એટલે કોઈ પણ એવું કહેવા માંગતો હોય કે આ જોર જબરીથી મહાન બેસાડી દીધો છે કે કોઈ વિધિ નથી કરી. ત્યાંના અમુક લોકો એવું કે પાલકી 7 ગામમાં ફરે. કોઈ પણ પૂછ્યો પાલકી કોઈ દિવસ આ દરવાજા બહાર ના નીકળે. પાલકી મહંતની અંદર જ રહે, અંદર પાલકી ફરીને સમાધિ આપવાની. એટલે કોઈને ખ્યાલ ના હોય એવા બધા અમુક વિચારો લાવીને વ્યક્ત કરતા કે અમારે ભાઈ પાલકી બહાર ના લાવીને અમારા ગામમાં ના લાવી. અને જે પરંપરાગત રીતે જ સમાધિ આપી છે. સમાધિ આપવાની હોય જે સિયોરી સાઈડના ગોસ્વામી સમાજ છે એ લોકો આ સાઈડ હોય દેવદરબાર હોય તો આપણો ખરા એરિયાના અને આ સાઈડના ગોસ્વામી સમાજ એમને સમાધિ આપવાની હોય. એટલે જે હસપુરી બાપુ એનું નેતૃત્વ કરતા હતા, પોતે પૂરેપૂરું નેતૃત્વ કરી કઈ રીતે સમાધિ પરંપરાગત અપાય એ રીતે જ આપીશ. એમાં કોઈ કચાશ કરી નથી. પણ અમુક સમાજને આ આપણી પરંપરાગત ગાદી મઠ પડાઈ લેવો છે એવું મારા ધ્યાનમાં લાગે છે. અને એ લોકોએ અલગ મિટિંગો ભરી અને આ મઠની આપણે તે દિવસે બાપુનો સંપૂર્ણ હતો જગદીશપુરી બાપુનો, એમનો આપણે આપણા સમાજમાં કેતોબારનો એ બગાડ્યું. ખરેખર એમને જો માન પ્રત્યે પ્રેમ હતો તો એ દિવસે તો પોતે સૌએ આવી અને જે એમનો પરંપરાગત સંકુલોની અંદર ધૂપ કેવો કરવો પડે એ કરવાનું. એની જગ્યાએ આખો એક સમાજ આવ્યો અને બીજા સમાજોને ભડકાઈ અને આખી કાંકરેજ તાલુકાના આખા ગુજરાતની અંદર આપણા મઠનું નામ ખરાબ કઈ રીતે થાય એ રીતે આખું વાતાવરણ બનાવ્યું. તો આ જે નિર્ણય લીધો છે એ નિર્ણય કોઈ આપણે પરંપરાગત ગોસ્વામી સમાજની કે આ ગતિ નથી. આની પહેલા હરિપુરી બાપુ હતા એ ગોસ્વામી હતા. એની પહેલા મણિપુરી બાપુ હતા એ દેસાઈ હતા. એની પહેલા જે બાપુ હતા એ લિંગોના રજપૂત હતા. તો ક્યાં પરંપરાગત આવી? કોઈ પણ આપણા મઠ જ્યાં દેવદરબાર હોય, અમરનાથ હોય, રાજપુર હોય, રામપુરા હોય કે થળી મઠ હોય, ત્યાં એ પરંપરાગત છે કે ત્યાં જે રીતનું લાગતું હોય એને જે યોગ્ય લાગે એ બાપજીને એ નિમણૂક કરી શકે. કોઈ જગ્યાએ કોઈ પણ સમાજનો પર્સનલી હક નથી. અને એ રીતે જ આપણે આ મહંતને બિરાજમાન કર્યા છે અને આપણા કહેવાથી કર્યા છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આપણા સમાજમાં ભાગલા પડે માટે એ સમાજે અમુક ગામોમાં જઈ અને મિટિંગો કરી
અને એવા ભાષણો કર્યા જેનાથી મઠનો ઠીક પણ આપણો જે એકતા રહી એ પણ તૂટે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણો જ્યાં સગો વાળો આપણા ભાઈઓ જે લાગતા હોય અને બીજાના રસ્તે ચડ્યા હોય તો આપણી ફરજમાં આવી જાય છે કે આપણે આપણા ભાઈઓને આપણી સાથે રાખીએ અને જે નિર્ણય લેવડાયો છે એ નિર્ણય ઓગણનાથ બાપુ મહંત બળદેવનાથ બાપુનો નિર્ણય ફરે તો એવું સમજવાનું કે આપણા સમાજનો નિર્ણય ફર્યો કહેવાય. એ બાપુ બોલે એટલે આપણે જીવ દઈ દેવા તૈયાર છીએ. તો એ મઠમાં બાપુને બેઠેલા આપણે તો અહીંયા ચા પી 100 રૂપિયા મૂકી નીકળી જવાનું. આપણે કોઈ ખાવા પીવાનું કરી બીજું કાંઈ એમાં કાંઈ લેવાનું કરી. બાપુએ કીધું છે કે 1 લાકડાની હરી જાય તો મારી પાસેથી સોનાની સળી લઈ જવાની. આવી જવાબદારી કોઈ પણ લઈ ના શકે. એટલો બાપુને વિશ્વાસ હશે કે આ મહંત ઉપર ત્યારે પોતે સીધી સોનાની સળી લઈ જવા માટે આહવાન કર્યું. પેલા બીજા 2 મહંત હતા એમના માટે આપણે કીધું અમુક માણસો કે તમે આ 2 મહંતની કોઈ જવાબદારી લો છો, ચલો આપણે એવો નિર્ણય લઈએ. તો કોઈ પણ એ મહંતની કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા. ત્યારે આપણે પછી આ નિર્ણય લીધો કે બાપુએ આપણને આપેલ જે મહંત છે એ શિરોમણી સારું વ્યક્તિત્વ ધરાવતા હશે ત્યારે બાપુએ, કારણ કે બાપુ પણ એ મઠનું ગીત ચાહતા હોય. એ મઠ પણ આ મઠના સાનિધ્યમાં જ આવે છે. કોઈ એમ કહેતું હોય કે દેવ દરબારને શું લેવા દેવા, અમરનાથ ધણીને શું લેવા દેવા, તેવું નહીં. બારોટની મેં કીધું છે પણ બાબર નોકરી જતા એમ કે આયા તમને ચોપડો દેખાડીશ તો એની જો આવી જાય તો એમાં સ્પષ્ટ લખેલું છે કે ઓગણનાથના આદેશથી કેવલપુરી બાપુએ ત્યાં બનાસ નદીના કિનારે સ્થાપિત કર્યો પોતાનો ધૂણો. અને જે મહંત બેઠા એ મહંત વખતે આ કાને બેઠેલા દેવ દરબારમાં બેઠેલા મહંતની હાજરીમાં બેહાડેલા. તો પછી કઈ રીતે ત્યાં એ સાઈડના લોકો એવું કહે છે કે દેવ દરબારને શું લેવા દેવા, દેવ દરબારને પહેલું લેવા દેવા અને પછી આપણા સમાજને લેવા દેવા. સમજી લો. હા બાપુ એટલે હકીકતમાં અમરનાથ થળી જે રહી નાથયા એ આપણે આખું ઉત્તર ગુજરાતનું સર્વોપરી સ્થળ છે. પણ હવે અત્યારે સિદ્ધપુર પેલા હમણાં કાલે લોકોએ શ્રદ્ધાંજલિ આપી અને સીધું એના ઉપર 1008 લગાવી દીધું. બાપુ 1008 એમ લાગે? 1008 લગાવવા માટે કેટલી તપસ્યા જો, ત્યારે 1008 લાગે. કાલે કાલે 1008 લાગી કોઈ પણ સંત શું છે એ જાણો. પોતે બધા બાપીઓ છે તો એમને એ ખબર નથી કે 1008 કોને લાગે. એટલે એ લોકોને મગજમાં એવું છે કે આ થળી મઠ અમારો હતો, આ અમારા સમાજનો હતો અને પડાઈ લીધો છે દરબારો. તો એવું કોઈ આપણે પડાય નથી. સમસ્ત સમાજનો છે અને સમાજને સાથે દરબાર સમાજ ચાલે છે. બહુ વધારે ના કહેતા મારે આપ સૌને વિનંતી છે કે આ આપણા ઓગણનાથ બાપુ બળદેવનાથ બાપુના સવાલ માટેનો આ મીટિંગ છે. એવી વાતો આવે છે કે આ મંત્રને ગમે તે રીતે ઉઠાડીને આપણે બીજો બેહાડો. તો મારી આપ સૌ ભાઈઓને વિનંતી છે કે કોઈ પણ હિસાબે આ મહંત નથી બદલાવાના. એના માટે એમને કોર્ટમાં જવું હોય તો છૂટી છે, પણ કોર્ટ સિવાયનો કોઈ પણ રસ્તો એ અપનાવશે તો એ રસ્તો રોકવા માટે હું આપણા સૌ સમાજને આહવાન કરું છું કે એના માટે આપણે જે પણ રસ્તો અપનાવવો પડે એ અપનાવવાનો છે. આપણા મઠને, આપણા સમાજને આપણું કોઈ પડાઈ ના જાય એના માટે હું આહવાન કરું છું. આપણે ખૂબ આપ્યું આ લોકોને. આપણી પાસે છે હજી લોકશાહીમાં પડાઈ લેવું છે. એ વાત થઈ છે ટ્રસ્ટ બનાવવાનું છે અને ટ્રસ્ટની અંદર અમે કંબોઈ કહેતા અહીંયા જુદો અમે હરેક સમાજના લેવાના છે. સોલંકી સમાજમાંથી પણ લેશું, વાઘેલા સમાજમાંથી લેશું, બીજા સમાજમાંથી, ઇતરમાંથી લેશું, બ્રાહ્મણોમાંથી લેશું,
સૌ સમાજમાં સાથે લઈને ચાલુ છે. અમે અમારી જાગીરનો છે તે છતાં અમે બધાને સાથે રાખવા માંગીએ છીએ. અમારે પોતાનો એટલો હક નથી તો અમે અહીંયા આપવા વાળા છીએ, અહીંયાથી લેવા વાળા નથી. એ માટે આજે આવડો મોટો થયો છે તો અમે આપ્યું છે ત્યારે થયો છે, અહીંયાથી લઈ ગયા હાથ તો ના થા. એટલે મારી આપ સૌને વિનંતી છે, આના માટે જે પણ આપણે ફાઇટ આપવી પડે એ આપણા બાપુના સવાલ ઉપર આપણે આપવાની છે. વધારે ના કહેતા આપ સૌને મારા કોઈ પણ બાબતમાં ખોટું લાગ્યું હોય તો મારા સમગ્ર ભાઈઓને હું માફી માંગુ છું જાહેરમાં. અને આપણે બાપુનો સવાલ રાખવા માટે જે હદે જવું પડે એ જવાનું છે. બસ એ ભગવાનનાથ મહારાજની જય.